Hello students, good morning everybody. I myself Radheshyam Banchal. આજે આપણે 11th સાયન્સમાં જે યુનિટ ચાલી રહ્યો છે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, તો એમાં કે ભાઈ આપણું મન, આપણું શરીર અને દવા આ બધાને સીધા સંબંધ છે. અમુક રોગ શારીરિક છે, અમુક રોગ માનસિક છે, પણ આખરે શારીરિક રોગ જે છે એ માનસિક રોગમાં પણ તબદીલ થઈ જાય છે. સમય પહેલાં સારું ના થાય તો આપણને એનું ટેન્શન આવી જાય છે કે સાલું એવું તો મને શું હશે કે આ મળતું નથી. સારા સારા ડૉક્ટરને બતાવ્યા પછી પણ એમાં જે લોંગ લાસ્ટિંગ જે ડિસીઝ જે છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, બરાબર છે, તો આ બધા રોગો જે છે એ જલ્દી સાજા થવાતું નથી. એટલે માનસિક રોગ બંને મિક્સ થઈ જાય છે. એટલે એમાંથી બહાર આવવું મુશ્કેલ કામકાજ છે, બરાબર. તો આયુર્વેદ ઇઝ ઓનલી ધ બેસ્ટ ઓપ્શન, બરાબર, ટુ રિકવર ફ્રોમ ધેમ. એમાંથી બહાર આવવા માટેનો એક જ માર્ગ છે, બરાબર. તો જ્યાં અટક્યા હતા ત્યાંથી આજે આપણે આગળ વધીએ. તો બેટા પેજ નંબર 38 ઉપર મેઇન હેડિંગ આપેલું છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, કે આયુર્વેદિક રીતે સાજા થવા માટેના તબક્કા. તો આયુર્વેદ રેકગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ જે છે એ આપણને સાજા થવા માટે 4 સ્ટેપ આપે છે. એક, ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગનું ટ્રીટમેન્ટ થવું જોઈએ. સેકન્ડ, ડિસીઝ પ્રિવેન્શન, રોગને ટાળવાનો પ્રયત્ન થવો જોઈએ. થર્ડ, લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવનની ખુશી અને અવેરનેસ ડેવલપમેન્ટ અને જાગૃતિમાં વિકાસ થવો જોઈએ. આ 4 આપણને શીખવાડે છે. જોઈએ તો એમાં કે જે ફોર મોસ્ટ ઓફ અસ, આપણા મોટા ભાગના જે છે એ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ, એ ડાક્ટરી સારવારની શરૂઆત કરે છે ખરા, પણ વેન વી ફોલ ઇન, જ્યારે આપણે બીમાર પડીએ ને ત્યારે જ એની શરૂઆત કરીએ છીએ. હવે આપણે એમ સમજીએ સાહેબ બીમાર પડીએ ત્યારે જ તો દવાખાને પાસે જવાનું હોય ને, પણ આયુર્વેદ શું કહે છે? એડવાન્સ, કે ભાઈ તમે બીમાર થાવ જ નહીં, બસ દેટ ઇઝ ધ આયુર્વેદ. આપણે બીમાર થયા પછી ડૉક્ટર પાસે જઈએ છીએ ને, બરાબર, એ સીધું ગણિત છે કે બીમાર થાય તો પછી જ જવાય ને. પણ આયુર્વેદિક એવું છે કે તમને બીમાર જ ના પડવા દે તો ડૉક્ટર પાસે જવાની સમસ્યા જ ક્યાં આવી, એમ એ એવું કહે છે આપણને. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અને એ જે છે એ કોઈ પણ રોગનું ટ્રીટમેન્ટ થયું કહેવાય. બીમાર પડ્યા, ડૉક્ટર પાસે ગયા, એક ટ્રીટમેન્ટ થયું કહેવાય. અને રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ડેટ હેઝ ઓલરેડી અકર્ડ, અને આ જ પરિસ્થિતિ હંમેશા બધે સર્જાય છે. ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, અને એના લક્ષણ જે છે એ કંઈક તમારા શરીરમાંથી તોડી નાખ્યું છે, બરાબર, તો જ તમે જવાના છો, બાકી તો જવાના નથી, બરાબર. તો અહીંયા હાવેવર, જો કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, કે જો મેડિસિન જે છે એ શરૂઆત કરે છે વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જે તે રોગ જે છે એનું ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત એ દવા કરે છે, પણ ઇટ ઇઝ અ ફેઇલર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. એ દવા ફેલ જાય છે. કેમ? કારણ કે જે રોગ થયો છે એને આપણને પહેલેથી તોડી જ નાખેલા છે, બરાબર. એટલે દવાની અસર જલ્દી થતી નથી. એટ ધીસ લાસ્ટ સ્ટેજ, છેલ્લા તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી છેલ્લે, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. કોઈ દવા, કોઈ ડ્રગ્સ, કે પછી વાટકાપ સર્જરી સિવાય, ઓપરેશન સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન, અને લાંબા સમયે આની બહુ ઘણી બધી સાઇડ ઇફેક્ટ આપણને જોવા મળે છે. A higher level of healing aims at preventing disease, તો કે હાયર લેવલ ઓફ પ્રિવેન્ટિંગ એમ્સ ઓફ પ્રિવેન્ટિંગ ડિસીઝ, રોગને અટકાવવાના એને સાજા કરવાના ઉચ્ચ કોટીના જે લક્ષણો જે છે એ શરૂ થાય બિફોર દે મેનિફિસ્ટ, એટલે ટૂંકમાં એ આપણને દેખાય એ પહેલાં તો પૂરા થઈ ગયા હોય, એ આયુર્વેદ છે. કોઈપણ રોગના લક્ષણ દેખાય એ પહેલાં તો એ લક્ષણ પૂરા થાય, આવા જ નહીં બા, તમને લક્ષણની ખબર જ ક્યાં પડવાની છે કે મને શું થયું એમ, બરાબર.
તો અહીંયા આયુર્વેદનું મહત્ત્વ ઊંચું બતાવ્યું છે. આગળ વધીએ તો ટુ રીચ ધીસ સ્ટેજ, અને આ સ્ટેજ ઉપર પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. તો આના માટે આપણી જીવન જીવવાની શૈલી છે એના વિશે વિચારવું જોઈએ, એન્વાયરમેન્ટ પર્યાવરણ વિશે વિચારવું જોઈએ, વર્ક આપણી કામ કરવાની શૈલી વિશે વિચારવું જોઈએ, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક અવસ્થા વિશે વિચારવું જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ. આપણે આપણા રોજિંદા જીવનમાંથી અમુક ખાસ પ્રકારના પાસા જે છે, અમુક લક્ષણ જે છે એને દૂર કરી દેવા જોઈએ, હટાવી લેવા જોઈએ. ટુ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. અને જે આપણને શું કરે છે, મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, રોગમાંથી સાજા થવામાં આપણને જલ્દી મદદ નથી કરતું એવા તત્વોને આપણે પહેલાં હટાવી લેવા જોઈએ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. ઉદાહરણ તરીકે વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ. બિકોઝ કારણ કે અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણું જીવન અનસ્ટેબલ છે બેટા. આપણને ખબર છે કે બહારનું ના ખાવું જોઈએ, છતાં ખાવાનું. શિખામણ આપવી એ વસ્તુ અલગ છે, શિખામણને ફોલો કરવી વસ્તુ અલગ છે. આજે હું તમને કહું કે ભાઈ જુઓ, બહારનું ના ખાવાનું અને હું જ ખાતો જ શું કરવાનું. આજે હું જ જો તમાકુ કે સમથિંગ બીડી સિગરેટ જો પીતો હોઉં તો મારાથી તમને સલાહ સૂચન કરાય જ નહીં બેટા, બરાબર છે. હું નથી પીતો તો તમને કહી શકું આ વસ્તુ 100%. એટલે એ ખાસ એ ધ્યાન રાખો. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ. અમુક રોગ જે છે જે આપણા પર હુમલો કરે છે, પર્ટિક્યુલરલી ઇન ચાર્જીસ ઓફ ચેન્જીસ ઓફ સિઝન. મોટે ભાગે ઋતુ બદલાય એટલે આપણા પર અસર જોવા મળે છે, અને મેઇન અસર આવે વાયરલ ઇન્ફેક્શન, બરાબર. અને અહીંયા ઇન ધ એજિંગ પ્રોસેસ, કે માણસની ઉંમર થાય એટલે નાના મોટા રોગ એને થાય. શરીરમાં ઇમ્યુનિટી પાવર ઘટે, બરાબર. શરીરના અંગો પ્રોપર વર્ક ના કરે, સપોર્ટ ના કરે, બરાબર, વર્કલેસ થઈ જાય એટલે નાના મોટા રોગ હાવી થાય. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે બહારનો રોગ એના પર અસર કરે બેટા. આ સીધું ગણિત છે, બરાબર. પછી કોરોના વાયરસ હોય કે જે વાયરસ હોય, કોઈ ભેર ના પડે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તંદુરસ્તી એક એવી બાબત છે કે જેને સતત તમે એને એડજસ્ટ કરો, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર. આરોગ્ય એ જ સંપત્તિ. તમારું શરીર સારું હશે, તમારું મન સારું હશે તો તમે સારા કામ કરી શકશો, સારું વિચારી શકશો, આગળ વધી શકશો. બધું એના પર ડિપેન્ડ છે બેટા. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સીઝ. નેવિગેટિંગ મતલબ ફાઇન્ડ ધ વે, રસ્તો શોધવો. કે ભાઈ દરિયામાં રસ્તો શોધવા બરાબર છે. દરિયામાં કઈ રીતના રસ્તો શોધવો મુશ્કેલ કામકાજ છે, એ નેવિગેટરને મળે તો જ ખબર પડે. હવે અહીંયા અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. આપણી તંદુરસ્તી એ ઓન ગોઈંગ કરશે, સતત એને સાવધાની રાખવાની બાબત છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરપી. અને ટ્રીટમેન્ટનો ત્રીજો તબક્કો એ છે કે લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરપી, કે ભાઈ જીવનની અંદર એક પ્રકારનું ઇન્હેન્સમેન્ટ હોવું જોઈએ, એક પ્રકારનું ખુશખુશાલી હોવી જોઈએ એની વાત. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. અને એ સુધારો કરે છે અવર વાઇટાલિટી, આપણી શક્તિમાં, એન્ડ ઇનેબલિંગ ટુ લીવ લોંગર, લાંબુ જીવવા માટે આપણને સક્ષમ બનાવે. ઇટ ડઝ નોટ મિરેલી પ્રિવેન્ટ ડિસીઝ. એનો મતલબ એ નથી કે રોગને અટકાવવો, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. રોગને અટકાવવો એ તો બધા કરવાના જ છે બેટા, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કરશે જ, પણ એના કરતાં બેટર શું આવ્યું કે ભાઈ આગળ વધતા આપણને સમજાવ્યું કે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી હકારાત્મક એનર્જીને કઈ રીતના જાગૃત કરવી એ બતાવે છે. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આયુર્વેદના લક્ષણો જે છે એ ક્રિએટિંગ હેલ્થ, તંદુરસ્તીને સારી બનાવવાનું હેલ્પ કરે છે. અવોઇડિંગ ડિસીઝ, રોગથી દૂર રહેવાનું શીખવાડે છે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. અને લાંબુ તંદુરસ્ત આયુષ્યમય જીવન જીવવાનું આપણને એ શીખવાડે છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેકન ડેવલપમેન્ટ.
આયુર્વેદિક હિલિંગમાં ચોથા નંબરનો તબક્કો જે છે એ જાગૃતિ વિશે તમે જાગૃતિ જે છે એ રાખો. કોઈપણ વસ્તુની જાગૃતિ અવેરનેસ હોવું જોઈએ તમારામાં. ધીસ રિક્વાયર અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ, અને એના માટે જરૂર છે આધ્યાત્મિકતાની જીવનમાં જરૂર છે. ટુ બી હેલ્ધી એન્ડ ઇમ્પોર્ટન્ટ, તંદુરસ્ત હોવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. માત્ર તંદુરસ્તી એ જ વિકલ્પ છે એવું નહીં બેટા. ઇટ ઇઝ નોટ ઇનફ મિરેલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ. આનો મતલબ એવો નથી કે ફક્ત તમારી જિંદગી જે છે એને તમે પ્રોલોંગ કરો એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, અને પણ એમાંથી આપણને જે જોઈએ એ એનર્જી આપણે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. અને આયુર્વેદ આપણને આ વસ્તુ શીખવાડે છે. વી વોટ ટુ કન્સિડર, આપણે વિચારવું જોઈએ કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. આપણે આપણી શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એન્ડ વાય, કેમ કરીએ છીએ એ વિચારો. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ડેટ વી ડુ. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ, આપણી જાગૃતિની જે ગુણવત્તા જે છે, ઇઝ ધ રિયલ ફ્રૂટ, એક સાચું પરિણામ છે ઓફ ઓલ ડેટ વી ડુ. આપણે જે કંઈ કામ કરીએ છીએ એનું સાચું પરિણામ છે ભાઈ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણું છેવટનું સંસાધન છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર, અને એ આપણને શીખવાડે છે કે ખરેખર આપણે કોણ છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી યુઝિંગ, આપણી જાગૃતિ જે છે ઇઝ ધ ઓનલી થિંગ, એ એક જ એક એવી બાબત છે કે વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય, કે આપણે મરીએ ત્યાં સુધી આપણી સાથે જ રહે. તો એ ફક્ત આપણું અવેરનેસ છે, આપણી જાગૃતિ છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન, એ સતત ચાલુ ને ચાલુ રહે છે. વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, જ્યાં સુધી આપણું શરીર આપણું મન એકબીજાથી અલગ ન થાય ત્યાં સુધી એ સાથે સાથે રહે છે. અને ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. ઉંમર જેમ જેમ વધતી જાય એમ આપણા માટે સારામાં સારું, એ બેટરમાં બેટર એ માધ્યમ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, આયુર્વેદના છેવટનું એક લક્ષ્ય છે. અને વિચ એમ્સ એટ રિલીઝિંગ, અને આ લક્ષણો જે છે એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ, તમામ પ્રકારના દુઃખ, તમામ પ્રકારના યાતનાઓમાંથી આયુર્વેદ આપણને બહાર લાવે છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર, અને આ સાચી સભાનતા જે છે, સજાગતા જે છે, ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ફિઝિકલ ડિસઓર્ડર. કોઈ પણ સાયકોલોજીકલ ડિસઓર્ડર, માનસિક રોગ જે છે એમાંથી છેવટે બહાર લાવવા માટેનું સારામાં સારું સંસાધન છે. તમને રોગ જ ના થાય બેટા તો તમને પીડાની અસર શું થાય? હવે રોગ જ નથી તો આપણે માનસિક ફ્રેશ છીએ તો ક્યાં પછી ટેન્શન હોય? તો શારીરિક કે માનસિક ટેન્શનમાં આવવાની જરૂર જ નથી આવતી, બરાબર. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ આપણે એ સમજવું જરૂરી છે કે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન. સૌથી પહેલાં આપણે આપણું મન અને એનું જે મન કરવાની કાર્યની ગતિવિધિ એના વિશે આપણે ધ્યાન રાખવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરો. 25 વર્ષના છો તો ત્યાંથી શરૂઆત કરો, 50ના છો ત્યાંથી શરૂઆત કરો, અને કદાચ 60 થઈ ગયા તો 60 વર્ષથી પણ સભાનતા ચાલુ કરો. અને ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ, અને આ દિશામાં આપણે આપણી યાત્રા જે છે એ આગળ ચલાવવી જોઈએ. તો યુનિટ અહીંયા બેટા પૂરો થાય. આની ગ્લોસરી, આના ક્વેશ્ચન આન્સર, આની શોર્ટ નોટ લખી દેવાના, ધ્યાન રાખવાનું. અને આપણે જ્યારે બી મળીશું ત્યારે આ દરેક ગતિવિધિની જેને તકલીફ હશે એનું આપણે ફરી સોલ્યુશન કરશું. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, ગભરાવાની સહેજ પણ જરૂર નથી. ગ્રામર જે હશે એમાં પણ આપણે ફરીવાર રિવિઝન કરશું, અને રિવિઝન પછી પણ રિવિઝન કરશું, ગભરાવાનું નહીં, બરાબર છે. કારણ કે ડર છે ને સૌથી ખરાબ વસ્તુ છે કે સાલું આ વાયરસ આવી ગયો, આપણું શું થશે? કશું નહીં થાય યાર, એ વાયરસ જતો રહેશે, એનો સમય આવશે. દરેકનો એક સમય હોય, એ જતો રહેશે. આપણે ફરી પાછી આપણી જિંદગી ફરી પાછી ધમધમથી ચાલુ કરીશું અને બધા સાથે જીવીશું, ગભરાવાનું નહીં, બરાબર. ટેક કેર. અહીંયા મૂળ સવાલ આ યુનિટમાંથી આપણને ખરેખર સારું શીખવા મળ્યું બેટા કે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. બને ત્યાં સુધી આપણને શરદી થઈ તો શરદીની ટેબ્લેટ લેવાની ક્યાં જરૂર છે? ના લો. તુલસીનો ઉપયોગ કરો, કોઈ આયુર્વેદ કોઈ હોય મેડિસિન તેનો ઉપયોગ કરો, બરાબર. તો એ તમને થોડા 2 દિવસ
પેલી એલોપેથી તમને તાત્કાલિક ઊભા કરશે પણ સામે 10 સાઈડ ઇફેક્ટ ઊભી કરશે, અને આયુર્વેદિક જે છે 3 દિવસે તમને સાજા કરશે પણ સાઈડ ઇફેક્ટ જેવી મગજમારી આવશે નહીં. બરાબર છે. અને એમ લાગે કે કેસ વધારે એમ કે ડેમેજ થઈ ગયો છે તો પછી બેટા આપણે ડૉક્ટરની સલાહ પણ લેવી પડે છે. આને આપણને સમજાયું કે તમે પહેલેથી જ જો આયુર્વેદિકના માર્ગ જો જશો તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં આવે. તમારે માનસિક કે શારીરિક તૂટવાની ભાગવાની જરૂર જ ક્યાં આવે છે. બરાબર. અને સૌથી અગત્યની વસ્તુ એ કે આ બધું થવા પાછળનું કારણ એક જ છે, સેટિસ્ફેક્શન, સંતોષ. આપણને આપણી પાસે જે કંઈ છે એનાથી સંતોષ નથી. ભાગમ ભાગ હેક્ટિક દોડધામવાળું જીવન છે. બરાબર. તો એ સંતોષી હોવું એ પણ જરૂરી છે. બરાબર. અને હું તો કદાચ એમ કહું કે કોરોના વાયરસ જે છે એને દરેક માણસને જીવન જીવતા શીખવાડી દીધું. કારણ વિનાના બહાર ફરો નહીં, બહારનું બોગસ ખાઓ નહીં. બરાબર. જે લોકો વાતો કરતા હતા કે અમારે તો ફેમિલીને દર રવિવાર બહાર હોટલમાં જવું જ પડે, અમારે તો છોકરાને પીઝા ખાવા જ પડે, એ બાજરીનો રોટલો ખાતા થઈ ગયા. બાજરીના રોટલાને પીઝા સમજીને ઉઠાવવાનું ચાલુ કર્યું. શું કરો? એસીમાં રહેતા હતા, બંધ થઈ ગયા. ગામડે જતા રહે, ગામડે કુદરતી હવામાં ખાટલામાં બેસતા, કોઈ દિવસ બેસતા નહોતા સોફા સિવાય, એ ખાટલામાં બેસતા થઈ ગયા. એટલે આ કુદરતી ઘટના છે, આ વાયરસ નથી. સમજી જાઓ, ભગવાન તમને શીખવાડે છે બેટા કે હાઉ ટુ લીવ ધ લાઈફ વિથ ધ પ્રોપર સિચ્યુએશન, પ્રોપર સિઝન. બરાબર. એન્ડ પ્રોપર સિસ્ટમ ઇન ધ લાઈફ. તો એ શીખવાડ્યું છે આપણને. શીખવાવાળા, સમજવાવાળા સમજી ગયા છે ને સમજીએ જશે. બાકી જે નહીં સમજે તો નહીં સમજે બેટા. બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું, કેવી પરિસ્થિતિમાં કેમનું જીવવું એ પણ શીખવાડ્યું. તો હું તો આ વાયરસ નહીં સમજતો, એક ભગવાનની આપેલી ભેટ સમજું છું કે બેટા સમજો, સાવધાન થાઓ, કારણ વિનાના પૈસાનું વેસ્ટિંગ ના કરો, જેમ તેમ રખડો નહીં, જેમ તેમ ખાઓ નહીં. બરાબર. શરીર આપ્યું છે તો એને સાચવો. માસ્ક પહેરો, સારી વસ્તુ છે, ઇન્ફેક્શનથી બચશો તમે. હેલ્મેટ પહેરો, સારી વસ્તુ છે, એક્સિડન્ટથી બચશો. પણ આપણે આ સુધરવા તૈયાર નથી. 200-500 આપી છટકી જઈએ ખરા, પણ પહેરીએ નહીં. તો મારી વાત આયુર્વેદ સાથે સંબંધ ધરાવે છે. આ અત્યારની માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન સાથે સંબંધ ધરાવે છે. તમે હેલ્મેટ પહેરો ને તમારી આંખો સ્વચ્છ રહેશે. તમારે શું કામ આંખના ડૉક્ટર પાસે જવું પડે, કાનના ડૉક્ટર પાસે જવું પડે, નાકના ડૉક્ટર પાસે જવું પડે તમારે? બરાબર. તો આ એ જ છે બેટા. બરાબર. તો સારું, અપેક્ષા કરું કે તમને આમાં ખબર પડી ગઈ હશે, ખ્યાલ આવી ગયો હશે. લેસન આપણે અહીંયા પૂરો કરીએ છીએ બેટા. બરાબર. હવે પછીના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.